ભાનુબેન અવધ જીરામાં સમસ્યામાં સમસ્યામાં એ હે છોકરાને કેટલી તકલીફ છે, ખંભે સડાવીને દોડી જાય ભણવાનું, બરોબર છે ને? એ કે આ અવધ જીરામાં નગરપાલિકામાં ને તો કામ એમ પાકિસ્તાનમાંથી કે આવ્યા એટલું થઈને વિચારવું જોઈએ ને નગરપાલિકા રસ્તો તો જોવો. કાલે મોટરસાયકલ અમારે અડધું મુડે માન કાઢ્યું ખોટકાઈ ગયેલ પડ્યું હશે એની. હવેલું ગમે કરીને રસ્તાનું વ્યવસ્થા કરે અમારી નગરપાલિકા વાળા, બરોબર? બધું વેરા ભરીએ, પાણી લાઈનું ટોટલ હે હમ્યું કરવા આવતા ને તાજા આવ્યું કાલે આવ્યું, ધૂળ નાખવા ડમ્ફર આવીએ કાલે આવીએ, પરમદી તમારો વારો છે, ઓલેદી તમારો વારો છે, બસ વાર જ કાઢે. હાલો ભાઈ, પાણી ભરાય છે, રસ્તા કેટલા ખરાબ કર્યા, ગટરું કરીને ખાડા પડી ગયા, પાણીનો નિકાસ ન, અને બહુ મુશ્કેલી છે નીકળવામાં, જવામાં, આવવામાં. મારું નામ હિનાબેન છે, અમે અવધ જીરોમાં રહીએ છીએ અને અહીંયા ચોમાસામાં એટલી તકલીફ પડે છે, વાહન વ્યવહાર હાલતા નથી, છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં તેડવા જવામાં તકલીફ પડે છે, કચરાવાળા આવતા નથી, પાણીની લાઈનો સરખી નથી કરતા, પાણી તૂટી જાય છે. તો અમે શું મહાનગરપાલિકામાં નથી આવતા? અમને એમ કહે છે કે તમે નગરપાલિકામાં નથી આવતા તો વેરો તો ડબલ આપી દે છે મહાનગરપાલિકા વાળા, તો એ બધું શું છે? અમારે જવું ક્યાં? ચોમાસામાં અમને તકલીફ પડે, અમારા વાહન ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે, લેવા કરવા જવું હોય, કાંઈ વસ્તુ લેવા જવી હોય તો અમને બહુ તકલીફ પડે છે. અમે એટલી વિનંતી કરીએ કે અમને રસ્તા સરખા કરી દો અને પાણીની લાઈનો જેટલી તૂટેલી છે ને એ બધી સરખી વ્યવસ્થિત કરી દો, અમે બીજું કંઈ નથી કહેતા.